हेलो हेलो अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम सलाम। મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાયા ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ના એકમાત્ર અધિકૃત પરંપરાગત સદાદનશીન ગાદીપતિ મારા પિતા ગુરુ અને આપણા સૌના વડીલ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ, અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત માનવંતા ભાઈઓ બહેનો, દક્ષિણ ગુજરાતના અમારા ભક્ત સમાજના ભાઈ બહેનો, યુકે, અમેરિકા, આફ્રિકા તેમજ વિદેશથી પધારેલા મહેમાનો, અમારા પરિવારના સભ્યો, અંજુમ બાવા તેમજ તેમની સાથે ઉપસ્થિત મહેમાનો, આપ સૌનું હું મોટા મિયા માંગરોળની ગાદીઓથી સ્વાગત કરું છું. આપ સૌ આપના કિંમતી સમયનો ભોગ આપીને અને આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત રહ્યા છો. એ મને લાગે છે કે એનું મૂળ કારણ યાદ છે. શું છે? આપણે બધા અહીંયા જે ઉપસ્થિત થયા છીએ એનું મૂળ કારણ, મારે લાંબી વાત નથી કરવાની, કારણ કે મને થયું છે કે ઘણા વર્ષો પછી આ ઢબે આપ લોકો સમક્ષ ઉપસ્થિત થવાની તક મળી છે અને હવે બધા સમજુ થઈ ગયા છે. એટલે બધા સમજુ થઈ જાય ત્યારે સમજાવવાની જરૂર રહેતી નથી. પરિણામે હું ટૂંકમાં મારી વાત રજૂ કરીશ. મેં જેમ કહ્યું કે આપણે બધા ભેગા થયા છીએ તેનું મૂળ કારણ યાદ છે, સ્નેહ છે, પ્રેમ છે, મોહબ્બત છે અને ઇશ્ક છે. જ્યાં યાદ હોય ત્યાં દયા પણ હોય. જ્યાં યાદ હોય ત્યાં દયા પણ હોય. ગુજરાતી ભાષાને અનુલક્ષીને આપણે યાદ રાખીએ તો ડાબીથી જમણી અને જમણીથી ડાબી, યાદ અને દયા બંને સમાયેલા છે. તો આપણા સાથે આ પૂર્વજોની, સૂફીઓની, બુઝુર્ગોની યાદ છે અને એ પરવરદિગારની દયા છે, મહેરબાની છે, કરમ છે કે આપણે સૌ અત્રે ઉપસ્થિત થઈ શકીએ. ખાસ કરીને મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાયા ચિશ્તિયા ફરીદિયા સાબિરિયાના મહાન બુઝુર્ગ ઝુબદતુલ આરિફીન સિરાજુસ સાલિકીન રાજવલ્લભ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટા મિયા ચિશ્તી બીજા રઝિયલ્લાહુ તઆલા અન્હુ સાહેબના આ ઉર્સના મુબારક પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ.
અને મને કહેવું ગમશે કે આ બુઝુર્ગનું નામ, આ બુઝુર્ગનું નામ, આ સંતનું, આ ઓલિયાનું, આ મહાત્માનું નામ, એમનું કામ, એમનું વ્યક્તિત્વ, એમની શૈલી, એમની નજર અને એમની દુઆઓનું આપણા સૌ પર અને વિશેષ કરીને મારા જેવા અલ્પજ્ઞાની પર એટલો બધો પ્રભાવ છે, એટલો બધો પ્રભાવ છે કે હવે ક્યારે જીવનમાં કોઈ અભાવ નડે નહીં એવું મારું દ્રઢ માનવું છે. અને દુઆ કરું છું કે આ પ્રભાવની અસર